નમસ્કાર ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, અત્યારે હાલ જે રીતે અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ જોવા મળી રહી છે, જે રીતે અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ જોવા મળી રહ્યું છે, ન માત્ર દેશ પરંતુ દુનિયામાં તેને લઈ અને ચર્ચાઓ જોવા મળી રહી છે। ખાસ કરી અને વિશ્વ આખું અત્યારે હાલ અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે, ત્યારે ભારત તરફથી પણ સતત પ્રયત્નો થઈ રહ્યા છે। આ બધાની વચ્ચે ભારતની જો વાત કરવામાં આવે તો ભારત દ્વારા પણ અફઘાનિસ્તાનમાં ફસાયેલા જે પણ ભારતીયો છે તેમને લાવવા માટે ચોક્કસ એક કામગીરી કરવામાં આવી રહી છે। જે રીતે ગઈકાલે આપણે અફઘાનિસ્તાનમાં દ્રશ્યો જોયા હતા, કાબુલ એરપોર્ટ પર જે રીતે આપણે બ્લાસ્ટ જોયો હતો અને જે પરિસ્થિતિ આપણે જોઈ હતી, જે વિડીયો જોયો હતો, ચોક્કસ અહીંયા કહી શકાય કે એક દિલમાં કહી શકાય કે કમકમાટી આવી જાય તેવા દ્રશ્યો અત્યારે હાલ તો અફઘાનિસ્તાનના જોવા મળી રહ્યા છે। અને ત્યારે દરેક લોકો એ પ્રાર્થના કરતા હશે કે તેમના જે પણ કોઈ સગાવાલા અફઘાનિસ્તાનમાં હોય તે જલ્દીમાં જલ્દી અહીંયા પરત વતન આવી જાય અને તેના માટે સતત પ્રયત્નો પણ થઈ રહ્યા હોય છે। તો આજે ખાસ એક એવા જ વ્યક્તિ સાથે આપની મુલાકાત કરાવવાના છીએ કે જેઓ મૂળ તો ભાવનગરના છે, ગુજરાતના તેઓ છે, પરંતુ ઘણા વર્ષોથી તેઓ અફઘાનિસ્તાનમાં હતા અને આ પરિસ્થિતિ થયા બાદ તેઓ સુરક્ષિત રીતે વતન પરત ફર્યા છે। તો એવા જ શિવાંગ દવે સાથે આજે આપણે વાત કરવાના છે અને સાથે આપણી જોડે જોડાઈ ગયા છે કેપ્ટન જયદેવ જોશી કે જેઓ સંરક્ષણ નિષ્ણાંત છે। બંને મહેમાનોનું ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં સ્વાગત છે। શિવાંગજી, સૌથી પહેલા આપનાથી ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા આપ સહી સલામત રીતે જ્યારે વતન પરત ફર્યા છો ત્યારે તેની ઘણી ઘણી શુભકામનાઓ। થેન્ક યુ। શિવાંગજી, અત્યારની હાલની જે પરિસ્થિતિ અફઘાનિસ્તાનની છે, સૌથી પહેલા એનાથી આપણે વાતની શરૂઆત કરીએ। જ્યાં પણ આપણે ઘણા વર્ષો સુધી રહેતા હોઈએ છીએ ત્યાં એક લગાવ થઈ જતો હોય છે, આપમેળે જ એક લગાવ થી આપણે બંધાતા હોઈએ છીએ। આપ ઘણા વર્ષોથી અફઘાનિસ્તાનમાં રહેતા હતા અને અત્યારની હાલની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, આપની પહેલી પ્રતિક્રિયા। ધોની રાઈટ કે આપણે જે જગ્યાએ રહેતા હોય એમાં થોડોક તો લાગણી આવી જાય and you get really emotionally attached to the place and Afghanistan I have been there for 11 years તો અમે અફઘાનિસ્તાનમાં મેં તો 11-12 વર્ષથી જોયું છે કે આ ટેરરિસ્ટ અટેક અને ફોરેન ફોર્सेस ને આ બધી વસ્તુઓ થયા કરતી હતી પણ what happened on that 15th August was very surprising કે 80,000 ની ટુકડીના તાલિબાન જે હતા તે 3.5 લાખની ફોર્સને ભારી પડી ગયા અને the force left the battle and Taliban કાબુલ પર they captured Kabul without even a single gunfire so it was a real bad scene maybe a big problem with the government અને ત્યાંના લોકો બે વસ્તુથી પરેશાન છે સોરી they are troubled for two things એક તો ગવર્મેન્ટનું કરપ્શન અને સેકન્ડ તાલિબાનની કટ્ટરપંથી so wherever they land they will have one or the other problem coming in so like Indiaનો જે સ્ટેન્ડ છે wait and watch I think it's a very brilliant stand as we speak જી બિલકુલ। દર્શક મિત્રો, શિવાંગજી પાસેથી આપણે ઘણી બધી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું। કેપ્ટન જયદેવજી, આપની પાસે આવવા માંગીશ। જે અહીંયા વાત કરીએ શિવાંગજીએ કે ક્યાંક ને ક્યાંક કરપ્શન એક સૌથી મોટો મુદ્દો છે અને કદાચ કોઈ પણ દેશ માટે સૌથી મોટો મુદ્દો રહેતો હોય છે અને નડતો પણ હોય છે, જે રીતે અફઘાનિસ્તાનને નડ્યો છે, જે રીતે મોટી એક ફૌજની સામે અહીંયા 80,000 જેટલા તાલિબાન ભારે પડી ગયા છે। કદાચ અહીંયા માત્ર ને માત્ર લાગી રહ્યું છે કે આંકડા બતાડવામાં આવી રહ્યા હતા અને જે રીતે કરપ્શન થઈ રહ્યું હતું એ આખરે અહીંયા અફઘાનિસ્તાનને નડી ગયું અને આ પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધું છે અને અત્યારની હાલની પરિસ્થિતિ જે જોવા મળી રહી છે, આપનું શું માનવું છે? ધ્વનિ, સર્વપ્રથમ તો આપે જેમ કહ્યું તેમજ આપણે શિવાંગજી અને એના જેવા કેટલાય ભારતીયોને શુભકામનાઓ આપીએ અને એમને ખુલ્લા હૃદયે બાહેं ફેલાવીને વેલકમ કરીએ। એ આપની ચેનલ આપના કાર્યક્રમના માધ્યમથી કહીએ તો આપણે તો અહીંયા બેસીને વાતો કરીએ છીએ પણ શિવાંગજી અને એવા કેટલાય ભારતીયોએ ત્યાં આ બધું ભોગવ્યું છે। પણ જે આપના પ્રશ્નનો પહેલો ભાગ છે કે આ પ્રકારનું કરપ્શન જોવા મળતું હોય છે અને જેમ શિવાંગજીએ પણ ટાંક્યું તેમ કે એક તરફ કુવા તો દૂસરી તરફ ખાઈ એવું ત્યાં સ્થિતિ છે કે એક તરફ ગવર્મેન્ટનું કરપ્શન તો બીજી બાજુ કટ્ટરપંથી। તો પહેલા આપણે ખાલી કરપ્શન જે આપે પૂછ્યું એના પર ફોકસ કરીએ।
કરપ્શનને આપણે ગુજરાતી હિન્દીમાં ભ્રષ્ટાચાર કહીએ, ભ્રષ્ટ આચરણ. તો એ ભ્રષ્ટ આચરણ ફાઇનાન્શિયલી પણ હોઈ શકે, ફિલોસોફિકલી, ઇમોશનલી અને રાષ્ટ્રીયતામાં પણ હોઈ શકે. 84 મિલિયન ડોલર આટલો ખર્ચ કર્યો હતો અમેરિકી ફોર્સિસે ધ અફઘાની ફોર્સિસને ટ્રેન કરવામાં અને એમને એક સ્ટેટસ પર લઈ આવવામાં. આટલી જંગી રકમનો ખર્ચ થયા પછી સાવ નકામી પ્લાસ્ટિક જેવી તકલાદી સેના જેવું કરે તો ક્યાંક ને ક્યાંક ચોક્કસ ભ્રષ્ટાચાર થયો હોય. જે રીતે ત્યાંના હથિયારો જે છે એ પણ બદલી જાય છે અને એ પણ તાલિબાની સુધી પહોંચે છે, એ પણ એક ભ્રષ્ટ આચરણ છે. બીજું, એક પૂર્વ સૈન્ય અધિકારી તરીકે જો હું કહું તો કે જ્યારે તમે કોઈ એક આર્મ્ડ ફોર્સિસ, યુનિફોર્મ્ડ ડિસિપ્લિન ફોર્સની વર્દી ધારણ કરો, દેશના નાગરિકોને કોઈ પણ હુમલાથી બચાવવાની કસમ લો છો અને ત્યારે જો તમે આવી રીતે ઘૂંટણીએ પડી જાઓ, કેટલાક અફઘાની ફોર્સિસ તો તાલિબાન સાથે મળી પણ ગયા છે, ખાલી ઇન્ફોર્મર હતા નહીં, એ પણ થઈ ગયું છે. એ પણ એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે. આવી સ્થિતિમાં ત્યાં જરૂર છે 2-3 વસ્તુઓની. એક નૈતિકતાની, એક સ્થિરતાની, બીજું રાષ્ટ્રીયતાનો ભાવ ત્યાં જગાવવાની. આજે જે ગઈકાલે જે બ્લાસ્ટ થયા એ આઈએસઆઈએસ નું એક અલગ જ ફેક્શન છે, જે અમુક તાલિબાનમાંથી પણ નીકળ્યા છે, અમુક અલગ જ મર્સિનરી છે, એ લોકોનું છે. એ લોકોએ શિયા માઇનોરિટી અને હઝારા માઇનોરિટીના લોકો સાથે તો 2016 થી કંઈક ને કંઈક કર્યું છે. તો કરપ્શનને દૂર કરવા માટે નૈતિકતા, રાષ્ટ્રીયતા, કોઈ પ્રકારનો ચેક અને આ બધું સરસ રીતે થઈ શકે એના માટે થોડા સમય માટે આ 20 વર્ષમાં ત્યાં શાંતિ થોડીક હતી પણ સ્થિરતા નહોતી. એ અધવચ્ચેની સ્થિતિ છે. લાંબા ગાળાની શાંતિ, નૈતિકતા, સ્થિરતા અને રાષ્ટ્રીયતાનો ભાવ, આની જરૂર છે અત્યારે મારા માનવા પ્રમાણે. ધ્વની જી બિલકુલ. શિવાંગજી, જે રીતે તાલિબાન એક પછી એક જગ્યા ઉપર જ્યારે કબજો કરી રહ્યા હતા, ધીમે ધીમે સતત આગળ વધી રહ્યા હતા, એ સમયથી જો વાત કરીએ તો ધીમે ધીમે અફઘાનમાં માહોલ કેવો જોવા મળી રહ્યો હતો? કેટલો ડર અને કેટલી એક વેદના અથવા તો પીડા લોકોના મનમાં હતી જે આપે ચોક્કસ અનુભવી હશે? આપણે we all knew કે જ્યારે US withdrawal થશે તો Afghanistan forces will collapse. અને Captain Joshi said very correctly કે જે leadership flaw હતો, which actually did, આપણે Indian Army ની આપણે વાત કરીએ તો I don't think even a single soldier would leave the post till his last breath. અને આપણે ન્યૂઝમાં જોયા છે, આપણે વાતો પણ કરી છે, and we have heard from the horse's mouth when we see on the news. So now what happened there? They are one of the brave pedigrees. They are the fighters. So what happened? They left the weapon. If you talk about લોકોના મનમાં શું ડર હતો, એ એકદમ ક્લિયર હતી કે since last 2-3 years we have been hearing that 70% of the country is under the influence of Taliban. And in fact, leaving the capital, leaving the main cities of the province, the rest was under the influence of anti-government forces. And when they started advancing, એવું નહોતું કે people didn't resist. General Dostum, Atanur and all these people, they fought in Herat, in Mazar. And they did not get any reinforcement. So they left the battle. And they ran away to the nearby country. So this is a clear indication of flaw in the government. And for એક આમ નાગરિક માટે યા તો તમે કરપ્શનથી જીવો યા તો તમે કટ્ટરપંથીમાં જીવો. Now, can Taliban fill both these gaps? જે leader જે વાત કરે છે ફોન પર, and we hear it from Doha that they are politicians, they want to form the country and they want to put a discipline in the country to get it growing. And the second one, જે આપણે વિડિયો જોવે છે કટ્ટરપંથીના, they are the foot soldiers. They really have no brains. They have been living on the border of Pakistan, Afghanistan. They only know how to use the weapon. So ડર હજુ પણ છે ને ડર આગળ પણ રહેશે, not only from the security point but from the financial growth as well. બિલકુલ. શિવાંગજી, જ્યારે શરૂઆત થઈ હતી, તાલિબાન કહી શકાય કે ધીમે ધીમે અફઘાન પર કબજો જમાવવાનું શરૂ કરી રહ્યા હતા, ત્યારે લગભગ બધે જ વિડીયો વાયરલ થઈ રહ્યા હતા. જે રીતના વિડીયોઝ સામે આવ્યા હતા, જે રીતે કહી શકાય કે મહિલાઓના પોસ્ટર્સ પર કલર કરવાની વાતો પણ સામે આવી રહી હતી. પરંતુ પછી હવે
થોડા સમય પછી એક અલગ જ વાતો સામે આવી. તેઓ અહીંયા એક અલગ જ ઇમેજ દુનિયા સામે મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું જોવા મળ્યું. શું વાસ્તવિકતા આપના મતે અથવા તો આપે જોઈ? As I said before, કે આપણે જે ન્યૂઝમાં જે જોઈએ છે, people who are talking about progress, women empowerment and all, they are the educated lot જે દોહામાં બેઠા છે. અને આ જે કટ્ટરપંથી આપણે જોઈએ છે, women ના ફોટોગ્રાફ પર they are making a black paint or they are blacking it out, which is not good. તો એ લોકોને કમાન્ડ કરવા માટે you need a right discipline, like what Captain Joshi said. You need to have a right formation of the government. આજે આપણે ઇન્ડિયન ગવર્મેન્ટમાં we have a freedom to speak about anything and everything in the world against anybody, but there is a discipline in the entire country. It's because of the leadership. Now leadership is not only one person, but that one person gives a cascading effect to the entire country. So that is needed today. બિલકુલ. જયદેવજી, આપનું આ બાબતે શું માનવું છે? કારણ કે જે રીતનો ભૂતકાળ અફઘાનિસ્તાનનો રહ્યો છે તાલિબાનના રાજમાં, અને અત્યારે હાલ જે રીતે ઇમેજ મેકિંગનું કામ જે કરવામાં આવી રહ્યું હતું, કેવી રીતે આપ તેને જોઈ રહ્યા છો? ડેફિનેટલી લીડરશિપની જરૂર છે. અને મે બી લાઈક એઝ ઇટ ઇઝ સેડ, શિવાંગજી કેન ટેલ અસ મોર ઓન ટુ ધીસ. અફઘાનિસ્તાનને હંમેશા માટે કહેવાનું છે કે ઇટ હેઝ બીન ધી ગ્રેવયાર્ડ ઓફ એમ્પાયર્સ. કેટલાય સામ્રાજ્યોની એ નો કબ્રસ્તાન રહ્યું છે. એ કદાચ એટલા માટે પણ કે સદીઓ જૂની વાતોને ભૂલી જઈએ, નજીકના જ ભૂતકાળમાં જઈએ તો રશિયાનો એમાં વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હતો એક સમયે. જ્યારે યુએસએસઆર કોલ્ડ વોર હતી ત્યારે રશિયાનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હતો. અમેરિકા પણ જ્યારે 9/11 થાય છે તેનો બદલો લેવા માટે અહીંયા આવે છે. તો ઓસામા બિન લાદેનને ખતમ કર્યાને પણ ઘણો સમય થઈ ગયો. એ પછી ત્યાં રહેતું રહેવું અને ત્યાંની ઇકોનોમીને, અને થોડો આપણો અહીંનો કાઠિયાવાડી તળપદી શબ્દ કહું તો, ત્યાંની ઇકોનોમીને અમેરિકાના સ્વાર્થ માટે નીચવી લેવી, એવું પણ અમેરિકાએ કર્યું છે. સો ધીસ હેઝ બીન અ હિપોક્રેટિક સ્ટેન્ડ વિચ ધ ફોરેન નેશન્સ હેવ ઓલવેઝ હેડ. બહારના રાષ્ટ્રોએ એકદમ જ હિપોક્રેટ જેવું સ્થાન રાખ્યું છે. આ બધી વાતથી જો અલગ થવું હોય તો એક એવી લીડરશિપની જરૂર છે અંદરથી જ કદાચ, કે બધા લોકોને એ એક સાથે એક તાંતણે બાંધીને રાખી શકે. આ ડેમોક્રેટિકલી ઇલેક્ટેડ હોય તો. જો આ ના હોય તો કોઈ નેટો ફોર્સિસ કે અમેરિકા, યુકે કે ફ્રાન્સ એવા રાષ્ટ્રોના ફોર્સિસની બદલે યુનાઇટેડ નેશન્સની, સંયુક્ત રાષ્ટ્રની શાંતિ સેના કેમ ન જાય ત્યાં? આફ્રિકાના ઘણા કન્ટ્રીઝમાં સારું થયું છે. ચેચન્યા અને એ બધા કન્ટ્રીઝ જે રશિયન સાથે લાગેલી છે ત્યાં પણ સારું થયું છે. ભારતીય સેના પણ એવી સેના છે જે ડિસિપ્લિન સાથે યુનાઇટેડ નેશનનું પીસ કીપિંગ ફોર્સ હોય તો ત્યાં ગઈ હોય. આવા સદભાવ સાથે જો બહારનું શાસન હોય તો આવા સદભાવ સાથે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ વગર કોઈ જાય, અથવા કોઈ અફઘાની લીડર જેની વાઇડ અપીલ હોય, બધી માઇનોરિટીઝ, અને આઈ થિંક અગેન શિવાંગભાઈ કેન ટેલ અસ બેટર, એ લોકો બધા વચ્ચે બહુ જ મોટા મોટા ગેપ્સ છે. અને નો ઇટ્સ અ વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ. એક માઇનોરિટી બીજી માઇનોરિટી તદ્દન અલગ હોય, એના ખૂનના પ્યાસા હોય એ હદે છે. આ બધા લોકોને વાઇડર અપીલ સાથે એક તાંતણે, if we win we win it all, if we lose it all together, એ લાગણીથી જો કોઈ જોડી શકે એવા એક રાષ્ટ્રીય ચરિત્ર ધરાવનાર નેતાની જરૂર છે. એ લીડરશિપ જો હોય તો કદાચ a common Afghani also will feel much safe and secure. જી બિલકુલ. શિવાંગજી, ખાસ આપ જે રીતે અહીંયા પરત ફર્યા છો, ઇન્ડિયન એમ્બેસી તરફથી કેટલો સપોર્ટ મળ્યો હતો અને કઈ રીતે આખી કામગીરી થઈ રહી હતી? આ જે પરિસ્થિતિ અત્યારે હાલ અફઘાનિસ્તાનની જોવા મળી રહી છે, બધાની વચ્ચે ભારત તરફથી જે સપોર્ટ કરવામાં આવી રહ્યો છે તે બાબતે આપનું શું માનવું છે? ફોર્ચ્યુનેટલી મને ઇન્ડિયન એમ્બેસી કે કોઈ any જરૂર નહીં પડી, because I came on commercial flight. But yes, thank you so much for the support that Indian government gave to let the flight come in that situation where Taliban had the airport in their custody.
Secondly, આપણે જે ન્યૂઝમાં જોઈએ છે that they evacuated the entire embassy and now because there is nobody in the embassy, એ અફઘાન્સને એ લોકો માટે એક્સ મિસલિનિયસ વિઝા કરીને એક ફેસિલિટી કાઢી છે, which is like a very good thing કે and this is a very good move because our neighbors have put a new rule there કે તમે બસ ખાલી PIA ની ટિકિટ લ્યો, get on the flight, and if you are a good businessman we'll give you 5 years stay, and if you are a normal person I'll give you 1 year stay. So what we see in the news, what we see at the back end is very different at times. So India also is taking a very good stand, and I like their stand on the wait and watch situation when we speak. બિલકુલ. શિવાંગજી, આપ આટલા વર્ષોથી અફઘાનિસ્તાનમાં રહ્યા છો ત્યારે ચોક્કસ ઘણા બધા લોકો સાથે આપના સંપર્ક હશે. અત્યારે જો વાતચીત થઈ રહી હોય તો અત્યારની હાલની પરિસ્થિતિ માટે તેમનું શું કહેવું છે, અત્યારના સંજોગો માટે તેઓનું શું કહેવું છે, શું તેમની અત્યારની લાગણીઓ છે? બની it's a mixed feeling. પહેલી વાત તો એ કે ને once bitten twice shy, તો એ લોકોએ તાલિબાનની કટ્ટરપંથી પહેલા જોઈ છે, અને હમણાં એ જે દાવા કરે છે એ is it going to be true, are they going to implement it, and is the gap between the leader and the foot soldier going to be filled is first question. Secondly, જે educated lot છે, જે કે ને middle class છે એ લોકો એરપોર્ટ પર નથી હતા and they are all inside the house, so they know that it is not wise. And હું તો 11 વર્ષથી we have always been following this protocol કે આપણે crowd હોય કે ના where you see there's a expected gathering, we used to avoid that area, and if it is happening near our house we would leave the house and go to a safe place. So એ 90% લોકો જે ભણેલા છે they are staying inside the house and waiting for situation to get to calm down. અને ડર છે એની અંદર more not from the way that what will happen next, they will not let our girls study or something, but how will the economy evolve from here. To be very very frank, if the Taliban ni je government che, like Captain Joshi said, right leadership again, so the country can become much better than a lot of the Middle Eastern countries. The natural resources that is there, Middle East je growth which is because of oil, and today we are all moving towards electric vehicles, for example. And Afghanistan ma lithium ni to there is no limit to it when we hear. So now you understand what I'm trying to say. So this is where it is. જી બિલકુલ. જયદેવજી, કદાચ અત્યારે હાલ અફઘાનિસ્તાનની જે પરિસ્થિતિ જોઈએ છે, અફઘાનીઓની જે પરિસ્થિતિ જોઈએ છે, ત્યારે ચોક્કસ અહીંયા એ ખ્યાલ આવતો હોય છે કે શું હોઈ શકે છે ફ્રીડમ ઓફ લાઈફ અને ફ્રીડમ ઓફ સ્પીચ, જે આપણે જોતા હોઈએ છીએ કે ઘણી બધી જગ્યાએ વિશ્વના ન માત્ર ભારત પણ અલગ અલગ જગ્યાએ જે રીતે ખોટી રીતે તમામ પ્રયત્નો જોવા મળતા હોય છે, ત્યારે એક આઝાદીની કિંમત શું હોય છે એ અત્યારે હાલ આપણે સમજી રહ્યા છે અફઘાનિસ્તાનના ઉદાહરણથી, અને ક્યાંક કદાચ આ બાબતને વિશ્વએ ધ્યાને લેવી જોઈએ. Yes, definitely. Freedom to live the life the way you want એ બહુ મોટી વાત છે. અને જે રીતનું બાર્બારિઝમ, જે રીતની અરાજકતા, કેઓસ આપણે જોઈએ છીએ આ લોકોના આવવાથી, તાલિબાનના આવવાથી, એ વિશ્વ શાંતિ માટે પણ એટલું જ ખરાબ છે. કેટલાય લોકો અમેરિકન્સ પણ they are split into it, કે ઘણા લોકો એમ કહે છે કે અફઘાનિસ્તાનમાં કંઈ પણ કરવા માટે કોઈ અમેરિકી દીકરો શું કામે પોતાનું લોહી વહાવે. એટલે આ બધી વાત પણ રિલેક્ટન્સી હોય છે. અને પોલિટિશિયન્સ એવરીવેર, બધા લોકો પોતાનો એમાં ફાયદો જોવે. ટ્રમ્પ કરતા સારી રીતે હું આ અફઘાન પોલિસી કરું એવું બાઇડનને ઈચ્છા હોય. એટલે એ બધાના કારણે આ આખી એક વિચિત્ર સ્થિતિનું નિર્માણ થયું છે. હવે આ સ્થિતિમાં અત્યારે પણ આપ જોવો તો તાલિબાનની સાથે કોણ છે? ચાઇના અને પાકિસ્તાન. સો knowing a little bit of diplomacy અને foreign policy, શું એક એવરેજ અફઘાની કોન્ફિડન્ટ હશે કે પાકિસ્તાન કે ચાઇના જો ત્યાં વધારે ડોમિનન્ટ સેમાં આવે તો કઈ અફઘાનીઓનું સારું થશે? એવું નથી થવાનું. આ બધી બાબતોને ભૂલીને, અને અફઘાનિસ્તાન હેઝ બીન એ ગ્રેટ કન્ટ્રી. ત્યાં આપ જોવો આજથી સદીઓ પહેલા બામિયાણ વિસ્તારના જગ્યામાં, બામિયાણમાં બુદ્ધ ભગવાનની જાઇન્ટ મૂર્તિઓ હતી. હવે એ સમયે ત્યાં કેટલાય લોકોને તો ટચ કર્યું હશે. જ્યાં જ્યાં બુદ્ધ
ભિક્ષુઓએ વિહાર કર્યો હોય, શ્રીલંકા જોઈ લો કે પછી ઇવન ચાઇના, જાપાન કે એ બધા પેસિફિક કન્ટ્રીઝ જો ઘણું સારું રહ્યું છે. અફઘાનિસ્તાનમાં પણ આવું રહ્યું હશે, પણ એમની પાશવી હોવાની હદ આપ જોવો. એ મૂર્તિઓ જે કઈ નહોતી કરી શકવાની, એને પણ આપ ટેન્ક ગાડીથી જો તોડી દેતા હો, તો કઈ હદના માનવતાના, હ્યુમેનિટીના રીબિલ્ડિંગની જરૂર છે. એ માનવતાનો અહેસાસ અફઘાનિસ્તાનમાં જગાવવાની જરૂર છે. બિલકુલ. શિવાંગજી, જ્યારે આપ પરત ફર્યા ત્યારે એરપોર્ટની પરિસ્થિતિ શું હતી? કારણ કે એ પછી જે વિડીયોઝ આવી રહ્યા છે એ પછી તો આપણે એવું પણ જોયું છે કે માતા પોતાના દિલ પર પથ્થર મૂકીને બાળકને સોંપી દેતી હોય સૈન્યને, એ રીતના દ્રશ્યો પણ દુનિયાએ જોયા છે. અને જે રીતે કહી શકાય કે પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે. પરંતુ આપ જ્યારે પરત ફર્યા હતા એ વખતનો એરપોર્ટનો માહોલ કેવો હતો? શું ત્યારે પણ લોકો એટલા જ પ્રમાણમાં ભેગા થઈ ગયા હતા? શું ત્યારે પણ જે રીતે જોતા હતા કે પ્લેનમાં લોકો લટકી ગયા હતા, વધારે પ્રમાણમાં લોકો અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા? આ પરિસ્થિતિ કેવી હતી? Fortunately, Sunday 15th ની જે હું વાત back, સિચ્યુએશન થોડી ટેન્સ હતી. ટ્રાફિક જામ થઈ ગયા હતા. We had to walk down, people who have lived in Kabul, how far is American embassy from the airport? So we had to walk down that entire stretch just because our cars could not move. પણ એરપોર્ટની અંદર એ પરિસ્થિતિ નહોતી જે આપણે મંડે જોઈ કે પ્લેન ઉપર લોકો લટકી ગયા હતા. It was like almost a feeling of sitting in a state bus. તો એ ટાઈમે એરપોર્ટ પર કંટ્રોલ હતો અને everything went smooth except the part where Taliban had captured the airport. And something that we haven't seen, but we have a fear of it when it is there near you. So under the fear, it's very difficult to express now, but then was difficult. And jare flights ne land nota karwa deta and all these things when it happened, so every second was like an hour for us. જી બિલકુલ. શિવાંગજી, કેટલી કહી શકાય કે રાહત અનુભવી હતી જ્યારે આપ ફ્લાઇટમાં બેઠા અને જ્યારે ભારત પરત ફર્યા? અથવા તો આપને એ પૂછવા માંગીશું કે જે સમય આપનો રહ્યો હતો, મનમાં કેટલી દ્વિધા અને આપની સાથેના જે લોકો હતા તેમની પરિસ્થિતિ? કારણ કે ઘણા બધા લોકો આપની સાથે હશે જે ભારતીય હશે, તેમના મનની વાત અને તેમના મનની સ્થિતિ એ વખતે શું હતી? એની બે વસ્તુ. એક તો we met few Indians જે ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયાની બહાર આવેલા અને ફર્સ્ટ ટાઈમ they got into અફઘાનિસ્તાન. અઠવાડિયા 10 દિવસ પહેલા કોઈ ત્યાં પહોંચ્યો હતો અને આ સિચ્યુએશન આવે તો the family was tense. એ લોકો ટેન્સ હતા. People actually didn't have a connectivity because of the network jam થઈ ગયા હતા અને બધા everybody is trying to reach each other to just see if they are fine or no. તો ડર ઘણો હતો લોકોની અંદર. અને જ્યારે લાઈક આઈ સેડ કે તાલિબાન એરપોર્ટ પર કબજો લઈને બેઠો છે, સો that feeling of that insecurity કે we know the government is very weak અને કંઈક અટેક થયો તો nobody is going to even look at it because it will take time for our government to come and react. બિલકુલ. જયદેવજી, ખાસ કરી અને ફરી એક વખત જે રીતે અત્યારે હમણાં સમાચારો આવી રહ્યા હતા, ફરી એક વખત એરપોર્ટ પર હુમલો થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ આ બાબતને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? અમેરિકન સૈન્ય જે રીતે કામગીરી કરી રહ્યું છે, અમેરિકાએ પહેલાં જે નિર્ણય કર્યો અને ત્યાર પછી હવે ફરી એક વખત કામગીરી કરવામાં આવી રહી છે, આ તમામ સમીકરણોને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? જી, આ બધા જે ઇન્ટેલિજન્સના ઇનપુટ્સ મળે છે એ ઇનપુટ્સ લકીલી એન્ડ ગુડ ફોર ધેમ કે એ બહુ પુખ્તા ઇન્ટેલિજન્સ છે. જે હમણાં પણ જે ગઈકાલે હુમલો થયો એની પણ માહિતી પહેલાથી હતી. તો એનો અર્થ એ કે ત્યાંનું આમનું ઇન્ટેલિજન્સનું તંત્ર તો બરાબર કામ કરે છે. વન ઓર મે બી એટલું બધું ઓબ્વિયસ છે કે આ થવાનું જ છે, કારણ કે ત્યાં અમુક ડેડલાઇન્સ એ લોકોએ આપી છે. 31 ઓગસ્ટ વાળી એક ડેડલાઇન છે, એક 9/11 પહેલા બધા અમેરિકો નીકળી જાવ એ વાળી ડેડલાઇન છે. અને ત્યાં જે ડાયનામિક્સ પ્લે થઈ રહ્યા છે એમાં દિવસે દિવસે નહીં, કલાકના આધારે સ્થિતિઓ બદલાઈ રહી છે. અને આ અસમંજસની સ્થિતિમાં, અસ્થિરતાની સ્થિતિમાં તાલિબાનના પણ અલગ અલગ ઘટકોમાં, એ લોકોના સબ ગ્રુપમાં એ કોમ્પિટિશન હશે અને એ
એ રેસ લાગી છે, દોડ લાગી છે કે કોણ વધારે મજબૂત છે. એટલે આવનારા દિવસોમાં આવી ઇન્ટેલિજન્સ મળતી રહે એ એક સારું કામ છે. બીજું, આવા અટેક્સ ખૂબ થશે. ધ્વનિ, આપણે એવું માનીએ કે નથી થવાના તો વી આર ઇન અ ફૂલ્સ પેરેડાઇઝ અને આપણે હકીકતની આંખ આડા કાન કરીએ છીએ. અટેક ખૂબ થશે, નાગરિકો પર અટેક થશે, ત્યાંના એસ્ટાબ્લિશમેન્ટ પર અટેક થશે, કદાચ બેંકો લૂંટાય એવી સ્થિતિ થાય, ઘણું બધું બનશે. એકવાર કોઈ એક સત્તા સ્થાપિત થઈ જશે, એને પણ વિરોધ કરવાનો અમુક ટાઈમ ચાલશે. એટલે આવનારા અમુક દિવસો સિક્યોરિટીએ 100% અલર્ટ રહેવું પડે, જે કોઈ પણ ફોર્સિસ હોય એને, અને ખૂબ ડીપ રૂટેડ, ઊંડા મૂળિયા સાથેના ઇન્ટેલિજન્સ આપનાર લોકો જો હોય તો કદાચ આવા એટેક્સને રોકી શકાય અથવા એટલીસ્ટ એમની માત્રામાં ઘટાડો કરી શકાય. જી બિલકુલ. તો દર્શક મિત્રો, અફઘાનિસ્તાનની અત્યારની હાલની પરિસ્થિતિ અને પરિસ્થિતિને પોતાની નજરે જોનાર વ્યક્તિના મનની વાત આપણે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ચર્ચામાં મારી સાથે જોડાયા હતા કેપ્ટન જયદેવ જોશી અને સાથે શિવાંગ દવે. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.